રાજકોટ મહાનગરપાલિકા જેના આરોગ્ય વિભાગે શહેરની અલગ-અલગ 78 પેઢીઓમાં આકસ્મિક ચેકિંગ કર્યું. તપાસ દરમિયાન 113 કિલો અખાદ્ય મીઠાઈ, માવાના પેંડા, શ્રીખંડનો સ્થળ પર નાશ કર્યો. સાથે 16 પેઢીને સ્ટોરેજ લાયસન્સ સહિતની બેદરકારી બદલ નોટિસ અપાઈ. અલગ-અલગ 4 પેઢીમાંથી ખાદ્ય ચીજ વસ્તુના નમૂના લઈને પૃથ્થકરણ માટે લેબમાં મોકલવામાં આવ્યા. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે આ કાર્યવાહી કરી છે અને અલગ-અલગ વિસ્તારમાં આવેલી 78 પેઢીઓમાં ચેકિંગ હાથ ધર્યું. અલગ-અલગ 4 પેઢીમાંથી ખાદ્ય નમૂનામાં સેમ્પલ લઈ લેબમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. પોરબંદરમાં પણ ફૂડ વિભાગે વિવિધ રેસ્ટોરન્ટ્સમાં તપાસ કરીને 86 કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો નાશ કર્યો. ચેકિંગ દરમિયાન ફ્રીજમાં લાંબા સમયથી સંગ્રહિત વાસી ઇડલી, બાંધેલો લોટ, ચટણી, એક્સપાયર થયેલા મસાલા સહિતનો 70 કિલો જેટલો અખાદ્ય જથ્થો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગની આ મુહિમ આગળના દિવસોમાં પણ યથાવત રહેશે, જેના કારણે આવા ભેળસેળિયા તત્વોની સામે કાર્યવાહી યથાવત રહેશે.